હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસાર. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય એવી ચટાકેદાર ચટણી બનાવી લઈએ અને એ છે રાજકોટની ફેમસ ચટણી. તો એના માટે સૌથી પહેલા આપણે શિંગદાણા લેવાના છે અને આ શિંગદાણા કાચા જ શિંગદાણા લેવાના છે. હવે જો આ ચટણીને તમારે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરવી હોય ને તો આ શિંગદાણાને પલાળવાના નથી, એને આ જ રીતે કાચા લેવાના છે અને એને ક્રશ કરી લેવાના છે. ખાલી જરાક એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જરાક ભેજ ઉડાડી લેવાનો છે, એટલે કે કાં તો તમે તડકામાં તપાવી લો અથવા તો જરાક એને કડાઈમાં ગરમ કરી લો. તો હવે આ પેલા શિંગદાણાનો આપણે ભૂક્કો તૈયાર કરી લઈશું, એને ક્રશ કરી લેવાનું છે. શિંગદાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે, એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આની અંદર લીલા મરચાં એડ કરી દેવાના છે. અત્યારે મેં આ લગભગ 5 થી 6 નંગ લીલા મરચાં લીધા છે, જે બહુ વધારે પ્રમાણમાં તીખા નથી એવા લીધા છે. અને એની સાથે વધારે એવા તીખા હોય ને જેને તીખી મિરચી કહેવામાં આવે છે, એ 8 થી 10 નંગ તીખી મિરચી લીધેલી છે. એને આપણે ક્રશ કરી લઈશું. લીલા મરચાં છે પીસાઈ ગયા છે, અધકચરા આપણે એને પીસી લીધા છે. હવે એની અંદર આપણે આજે શિંગદાણાનો ભૂક્કો છે એ ઉમેરી લેવાનો છે. અડધી ચમચી હળદર ઉમેરીશું, જેના કારણે આ ચટણીનો કલર બહુ જ સરસ આવે છે. 5 ચમચી હિંગ ઉમેરી લઈશું. મીઠુંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, કારણ કે આપણે આ ચટણીને સ્ટોર કરવાની છે, એટલા માટે આપણે 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું. એની સાથે 5 ચમચી સંચળ ઉમેરીશું, એના કારણે પણ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. 2 નંગ લીંબુનો રસ ઉમેરીશું, એટલે કે 2 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું. આમ તો આ ચટણી બારે માર્કેટમાં રેડી મળે છે, તો એ ચટણીમાં લીંબુનો રસ નહીં પરંતુ લીંબુના ફૂલ ઉમેરેલા હોય છે, પણ અત્યારે આપણે ઘરે બનાવી રહ્યા છીએ તો લીંબુ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે જ છે, તો આપણે અત્યારે લીંબુનો રસ ઉમેરી લઈશું. એની સાથે 2 ચમચી તેલ ઉમેરીશું. આ તેલના કારણે કલર પણ સરસ આવે છે અને ચટણી છે એ લાંબો ટાઈમ સુધી ટકી શકે છે. હવે આ ચટણીને આપણે ક્રશ કરી લઈએ. જો એકદમ મસ્ત મજાની લીંબુની ચટણી તૈયાર થઈ ગઈ છે. અરે રાજકોટી ચટણી તૈયાર થઈ ગઈ છે અને એટલી સરસ તૈયાર થઈ છે ને કે અત્યારે મસ્ત સુગંધ આવી રહી છે. સુગંધ તો આવે છે અને ચટાકેદાર આ ચટણી તૈયાર થઈ છે, ખાટી અને તીખી. એટલે આ ચટણી તમે સેમાઈ પણ વાપરશો ને તો બહુ જ મજા પડી જશે. સેવ મમરા સાથે બહુ સરસ લાગે છે, ખાખરા સાથે બહુ સરસ લાગે છે, થેપલા સાથે, રોટલી સાથે, ઇવન બ્રેડમાં પણ તમે આ ચટણીનો ઉપયોગ કરશો ને તો બહુ જ મસ્ત ચટણી લાગે છે. તો લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય એવી મસ્ત મજાની રાજકોટી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે એને સર્વ કરી લઈએ. લાંબો ટાઈમ સ્ટોર કરી શકો એવી મસ્ત મજાની રાજકોટની ચટણી તૈયાર થઈ ગઈ છે. ચોક્કસથી બનાવજો, એકદમ ટેસ્ટી છે અને એકદમ ઇઝી છે.